નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। એક નજર કરી લઈએ 60 સેકન્ડમાં સમાચારો પર। અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે હવામાન વિભાગે આગામી 7 દિવસથી લઈને મહત્વની આગાહી કરી છે। ત્યારે 30 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 1 ઓગસ્ટે અમદાવાદ અને ઉત્તર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 31 જુલાઈ અને 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। A3 में 31 जुलाई इसमें जो रेड वार्निंग के साथ जो डिस्ट्रिक्ट वार्निंग दिया गया है, अहमदाबाद, आनंद, वडोदरा, नर्मदा, भरूच, सूरत, डांग, तापी के लिए दिया गया है। और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है, गांधीनगर, खेड़ा, पंचमहल, दाहोद, छोटाउदेपुर, नवसारी, वलसाड, दमन, दादरा नगर। વાત કરીએ વાવ થરાદ જિલ્લાના ભાભર તાલુકાના બેડા ગામમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। છેલ્લા 3 દિવસમાં 17 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ગામના અંદાજે 700થી 800 ખેડૂતોમાંથી 200થી વધુ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મગફળી, કપાસ અને જુવાર જેવા ઊભા પાકો પાણીમાં સડી રહ્યા છે। આ ઉપરાંત પશુઓ માટે સંગ્રહ કરેલો સૂકો ઘાસચારો પણ પાણીમાં ડૂબી જતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અમે 3-4 દિવસથી ખાધું નહીં, કોઈ અમારા ઘરમાં કંઈ નહીં। અમે શું કોક રોટલા હાલવા આવે તો અમે ખ નકર એમને આ બધું ઘાસચારો જે હુકી સાર હતી બધી બગડી જશે। સરકાર અમને સહાય આપે તો દમાંથી જીવાય એમ છે। અત્યારે હાલમાં નાના નાના છોકરા લઈને અમે ખાટલા ઓછા લઈને વચ્ચા છે। હવે અમે આવડા છોકરા લઈને ચા કશું રહ્યું જ નહીં ઘરમાં, કાંક હાલે તો આમાંથી જીવાય એમ છે ને અત્યારે કોઈ સહારો। બનાસકાંઠાના રાધનપુર પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસેલા વરસાદના કારણે 12 થી 15 જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ છે। પેદાશપુરા, ગોતરકા સહિત અનેક ગામોમાં હજારો વીઘામાં ઉભેલો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કપાસ, એરંડા સહિતના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે સમગ્ર ખેતી પ્રણાલી પર ગંભીર અસર પડી છે। બિયારણ, ખાતર, દવા અને ખેતી પાછળ કરેલો મોટો ખર્ચ પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। પાક બરબાદ થતા અનેક ખેડૂત પરિવારો આર્થિક સંકટમાં મુકાયા છે અને આગામી વાવેતરની ચિંતા પણ વધી છે। અસરગ્રસ્ત ખેડૂતો સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ તાત્કાલિક નુકસાનનો સર્વે કરાવી વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવાની માંગ કરી રહ્યા છે। સાથે જ વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવશે। આગળ વાત કરીએ અમદાવાદમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સુરતની જેમ હવે અમદાવાદના અસરગ્રસ્ત નાગરિકોને પણ સહાય આપવામાં આવશે। રાજ્ય સરકારની આ જાહેરાતને અમદાવાદના મેયર હિતેશ બારોટે આવકારી છે અને અમદાવાદના નાગરિકો વતી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। મેયરે જણાવ્યું છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં જરૂર છે ત્યાં ટીમો કામગીરી કરી રહી છે। વરસાદના કારણે અનેક ઘરો અને દુકાનોમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે। સર્વે પૂર્ણ થયા બાદ અસરગ્રસ્તોને સહાય અને ભરપાઈ અંગે કોર્પોરેશન દ્વારા આવતીકાલે વિગતવાર જાહેરાત કરવામાં આવશે। બીજી તરફ હવામાન વિભાગને આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે। તો જે રીતે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અમદાવાદમાં પણ વરસાદી સહાય છે તે ચૂકવવામાં આવશે। રાજ્યમાં ચાલુ ખરીફ સિઝનમાં વાવેતરની કામગીરી જોરશોરથી આગળ વધી રહી છે। રાજ્યમાં અત્યાર સુધી કુલ 59.26 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે, જે નિર્ધારિત વિસ્તારના અંદાજે 70% જેટલું છે। આ વર્ષે કપાસના વાવેતરે તમામ રેકોર્ડ તોડ્યા છે અને 20 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર નોંધાયું છે, જ્યારે મગફળીનું 17.50 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતાં તે બીજા ક્રમે રહ્યું છે। સોયાબીનનું લગભગ 99% અને મગફળીનું 91% વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। ઉપરાંત મકાઈનું 90%, અડદનું 86% અને કપાસનું કુલ 84% વાવેતર નોંધાયું છે। કૃષિ વિભાગના આંકડા મુજબ
આ વર્ષે ખેડૂતોનો ઝુકાવ તેલીબિયા અને રોકડિયા પાકો તરફ વધુ જોવા મળી રહ્યો છે. સાથે જ કઠોળ પાકોના વાવેતરમાં પણ ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં પણ જે રીતે 59.26 લાખ હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે. મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમમાં આ વર્ષે પાણીની આવક ચિંતાજનક રીતે ઘટી છે. ગત વર્ષની સરખામણીએ ડેમમાં 32% ઓછો જળ સંગ્રહ નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળામાં ધરોઈ ડેમ 79% ભરાયો હતો, જ્યારે હાલ માત્ર 47% જ પાણીનો જથ્થો છે તે ઉપલબ્ધ છે. વરસાદની અછતને કારણે ડેમમાં પૂરતી આવક થઈ નથી, જેના કારણે આગામી દિવસોમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા છે. તો વરસાદ નહીં પડે તો મુશ્કેલી વધી શકે છે. આજની સ્થિતિએ આપણો ડેમ 47% જેટલો ભરાયેલો છે અને પાણીની આવક અત્યારે 700 થી 800 ક્યુસેક આવે છે. ડેમના અપસ્ટ્રીમ સાઇડની અંદર વરસાદ જે ઓછો નોંધાયો છે, જેના કારણે પાણીની આવક ઓછી થઈ છે. પરંતુ હવે નેક્સ્ટ વીકની વાત કરીએ તો એ સમયે કેચમેન્ટ એરિયાની અંદર વરસાદની સંભાવનાઓ ફોરકાસ્ટ મુજબ દેખાઈ રહી છે. તો વડોદરા શહેરમાં રસ્તાઓ પર ચાલી રહેલી ખાડા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ખુદ ફિલ્ડ પર પહોંચ્યા હતા. જીવન ભારતી શાળા નજીક ચાલી રહેલી કામગીરી દરમિયાન તેમણે સ્થળની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન બેરિકેટિંગ અને યોગ્ય માર્કિંગ વિના કામ ચાલી રહ્યું હોવાનું સામે આવતા કમિશનરે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુરક્ષાના નિયમોની અવગણના બદલ તેમણે હાજર અધિકારીઓ અને કર્મચારીઓનો ઉધડો લીધો હતો. કમિશનરે તાત્કાલિક અસરથી યોગ્ય બેરિકેટિંગ અને માર્ગદર્શક માર્કિંગ કરવાની કડક સૂચના આપી હતી. સાથે જ આ બેદરકારી માટે જવાબદાર કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. અત્યારે જે પ્રોસેસ ફોલો કરવું જોઈએ, માર્કિંગ કરીને જે જગ્યામાં પબ્લિકને નડતરરૂપ ના થાય બેરિકેડિંગ કરીને કરવાનું. કામગીરી કરનાર બહેનો અને વર્કર્સની સાવચેતીની ભાગરૂપે પહેલાં સ્ટોપ પબ્લિક એમને પણ ડિસ્ટર્બન્સ ના થાય એ રીતનું બેરિકેડિંગ કરીને કામગીરી કરવાનું છે. અને જે પેચ અમે આખું કરવાના છે એ પહેલાં ચૂના માર્કિંગ કરીને. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વારંવાર સર્જાતી ખાડીપુરની સમસ્યાને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક જ મહિનામાં બીજી વખત ખાડીપુર આવતા લોકો હવે તંત્ર સામે આંદોલનના મૂડમાં છે. ભારે વરસાદ બાદ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી અને વાહનોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. વારંવારની આ સ્થિતિથી સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ રહી છે. રહેવાસીઓની માંગ છે કે ખાડી પર થયેલા દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને કાયમી ઉકેલ લાવવામાં આવે. લોકોનું કહેવું છે કે જો તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાલક ખાડી ડાયવર્ઝનના મુદ્દે પણ લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું માનવું છે કે યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે પૂર જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. ત્યારે પર્વત પાટિયાની આ સ્થિતિ છે. સુરતની સુરત દર વર્ષે ચોમાસામાં બગડી જાય છે. તેને લઈને જે લોકો છે સ્થાનિક સુરતીવાસીઓ તેમાં પણ ભારે આક્રોશ છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં 10 દર્દીઓના કરુણ મોત નીપજ્યા હોવાની માહિતી છે. જ્યારે આરોગ્ય વિભાગના આંકડા મુજબ રાજ્યભરમાંથી કુલ 150 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર એટલે કે GBRCમાં મોકલવામાં આવ્યા હતા. 26 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવની વાત કરીએ તો 3 દર્દીઓને દર્દીઓની ડિસ્ચાર્જ પણ આપી છે, જેને પોઝિટિવ ચાંદીપુરા જોવા મળેલો. તેમ છતાં વડનગર કોલેજની અંદર 2 દર્દીઓને 19 દિવસની ટ્રીટમેન્ટ આપ્યા પછી વેન્ટિલેટર ઉપર રાખ્યા પછી એવા દર્દીને ડિસ્ચાર્જ પણ આપેલો છે. એ સારી વાત છે. ગાંધીનગરમાં પણ એક દર્દી ખેડાનો હતો જેને પોઝિટિવની રીતે હતું, ક્રિટિકલ હતો, તેમ છતાં પણ એને પણ ડિસ્ચાર્જ આપેલો છે. બહુ સારી બાબત છે. મહેસાણા જિલ્લામાંના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરલના સંક્રમણના કારણે વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 28 જુલાઈએ મોડી રાત્રે કરુણ મોત નીપજ્યું છે. મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કારણે નોંધાયેલું આ પ્રથમ મોત હોવાથી સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે આ ગંભીર ઘટના બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર કૌશિક ગજ્જરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો ત્વરિત સક્રિય થઈ છે.
અમારા ત્યાં અત્યાર સુધી 3 ચાંદીપુરા વાયરસ પોઝિટિવ બાળકો આવેલા છે, જેમાંથી 2 બાળકોનું લાંબા સમયની સારવાર બાદ સક્સેસફુલી રજા આપવામાં આવેલી છે અને એક બાળક મહેસાણાની પ્રાઇવેટ હોસ્પિટલથી 48 કલાકની સારવાર બાદ અમારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલું હતું. રિફર કરાવી જ્યારે એડમિશન થયું ત્યારે તે બાળક અતિશય ક્રિટિકલ હાલતમાં હતું. 4 વર્ષની ઉંમરની બાળકી દ્વારિકા નામે હતું, જેને બચાવી શકાયું નથી અને તેનું કરુણ મૃત્યુ થયું. તો રાજ્યસભામાં વંદે માતરમ બિલને લઈને આજે જોરદાર ચર્ચા જોવા મળી. આ દરમિયાન ભાજપના સાંસદ મયંક નાયકે બિલના સમર્થનમાં પ્રભાવશાળી રજૂઆત કરી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે વંદે માતરમ માત્ર એક ગીત નથી, પરંતુ દેશની અનેક પેઢીઓમાં રાષ્ટ્રભક્તિ, સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના જગાડનારું પ્રેરણા સ્ત્રોત રહ્યું છે. તેમણે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના ઐતિહાસિક નિવેદનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વંદે માતરમને જનગણ મન જેટલું જ સન્માન મળવું જોઈએ. મયંક નાયકે આ મુદ્દે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું અને પ્રશ્નો પણ કર્યા હતા. તો રાજ્યસભામાં વંદે માતરમ બિલ ગુંજ્યું હતું. बिल का वंदे मातरम न भाजपा का है, न कांग्रेस का है, न किसी और पार्टी का है. वंदे मातरम भारत माता का है और एक देश का है. अगर कोई व्यक्ति जानबूझकर राष्ट्रगान का या राष्ट्रगीत का अपमान करता है तो उसको कड़ी से कड़ी कार्यवाही करने का इस बिल में प्रावधान है. તો નીટ યુજી પરીક્ષા પેપર લીક કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આ કેસમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ સીબીઆઈની આર્થિક અપરાધ શાખા તરફથી રજૂ કરવામાં આવી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટને આગળની સુનાવણી માટે પેપર લીકના કેસો માટે ગઠિત વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. કેસમાં ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓ હાલમાં જેલમાં છે. ત્યારે સીબીઆઈએ 2 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં યશ યાદવ તેમજ મંગલીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખેરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડૉક્ટર મનોજ શિરુરે, શિવરાજ રઘુનાથ તેમજ મનીષા વાઘમારે, મનીષા મંદારે અને મનીષા સંજય હવાલદારનો સમાવેશ થાય છે. અને નીટ પેપર લીક કેસમાં સીબીઆઈ ચાર્જશીટ રજૂ કરી છે. જામનગરની આયુર્વેદિક કોલેજમાં પેપર લીક મામલે હવે રાજકીય વિરોધ તેજ બન્યો છે. જેમાં રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા આ મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ પેપર લીક કાંડને લઈને શિક્ષણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી. આપણે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં જોવા જાય તો 30 થી વધારે વખત એ પછી સરકારી ભરતીઓ હોય, યુનિવર્સિટીના પ્રશ્નો હોય કે કોલેજના પેપરો હોય, આ તમામ પેપરો લીક થયા છે. એટલા માટે ક્યાંક આ સરકારનો કે શિક્ષણ વિભાગનો આ પેપર માફિયાઓ છે, પેપર લીક કરનારા લોકો છે, એના ઉપર કોઈ અંકુશ નથી, એના ઉપર કોઈ દબાવ નથી. એટલા માટે વારંવાર આવા લોકો પેપર લીક કરી અને લાખો કરોડો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. તેનો એનએસયુઆઈ વિરોધ કરે છે અને માંગ કરીએ છીએ કે જે પણ કોઈ અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને કડકમાં કડક સજા આપે, નહીં કે કોઈ રાજ્યની રાજધાની ગાંધીનગરમાં ટ્રાફિક નિયમો અને જાહેરનામાના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા. શહેરના પ્રતિબંધિત માર્ગો પર ભારે વાહનો, ખાસ કરીને ડમ્પરો, બેફામ દોડતા જોવા મળી રહ્યા છે. વીવીઆઈપી અને સચિવાલય તરફ જતા 6 મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં પણ ડમ્પરો પોલીસની નજર સામે જ આ માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. એક તરફ ટ્રાફિક પોલીસ સામાન્ય વાહન ચાલકો પાસેથી નિયમભંગ બદલ દંડ વસૂલે છે, જ્યારે બીજી તરફ પ્રતિબંધિત માર્ગો પર દોડતા ડમ્પરો સામે કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. પરિણામે નિયમોના અમલમાં ભેદભાવના આક્ષેપો ઉઠી રહ્યા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે વીવીઆઈપી અવરજવર અને સચિવાલય જેવા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં પણ જાહેરનામાનું પાલન થતું નથી. ત્યારે પાટનગરમાં પણ ટ્રાફિકના નિયમોનો ભંગ છે તે જોવા મળી રહ્યો છે. વડોદરાની રજિસ્ટ્રાર કચેરીમાં સરકારી કર્મચારીઓની મનમાની સામે આવી, જેમાં કચેરી શરૂ થવાના સમય બાદ પણ અનેક કર્મચારીઓ ગેરહાજર રહેતા સમય પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ સવારે 10:30 વાગ્યા સુધી પણ કચેરીની અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી. કચેરીનો નિયત સમય શરૂ થઈ ગયા બાદ પણ
મોટાભાગના બાબુઓ પોતાની ફરજ પર હાજર નહોતા. કુલ 30 કર્મચારીઓના સ્ટાફ સામે માત્ર 4 કર્મચારીઓ જ હાજર હોવાનું સામે આવ્યું છે. હાજર રહેલા કર્મચારીઓમાં 2 ક્લાર્ક, 1 સફાઈ કર્મચારી અને 1 પટ્ટાવાળો હતા. તેમાં એટલે કે વહીવટી કામગીરી માટે માત્ર 2 જ કર્મચારીઓ ઉપલબ્ધ હતા. આ સ્થિતિને કારણે કચેરીમાં કામ માટે આવેલા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર ઘટનાએ સરકારી કચેરીઓમાં સમય પાલનની જવાબદારી અંગે પણ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. રજિસ્ટ્રાર કચેરીમાં કર્મચારીઓ સમય પાલન પર ગંભીર સવાલો. આગળ વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે 1983થી લડત આપવામાં આવી રહી છે, જેને 43 વર્ષ થઈ જવા છતાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળી નથી. આ મુદ્દે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબીના વકીલો અર્જન્ટ કાર્યવાહી સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા. રાજ્યમાં કેશુભાઈ પટેલની સરકાર વખતથી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ માટે આપેલો વાયદો ભાજપ સરકાર પાળતી નથી. રાજકોટના વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 1983થી લડત આપવામાં આવી રહી છે. 3-4 દિવસ પહેલા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશનની રાજકોટ ખાતે મિટિંગ બોલાવવામાં આવેલી અને મિટિંગમાં નક્કી કરવામાં આવેલું કે રાજકોટને તાત્કાલિક હાઈકોર્ટ બેન્ચ સૌરાષ્ટ્ર કચ્છની મળે. એ માટે મિટિંગમાં નક્કી થયેલ મુજબ આજરોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં 1 દિવસ પ્રતિક હડતાળ રાખવાનું દરેક કોર્ટમાં નક્કી કરવામાં આવેલ છે. અને જ્યાં જ્યાં કલેક્ટર હોય ત્યાં, મામલતદાર હોય ત્યાં અને ડેપ્યુટી કલેક્ટર હોય ત્યાં હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે સંબંધે આવેદનપત્ર આપવાનું. અમદાવાદમાં હત્યાના પ્રયાસના એક કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો, જેમાં પોલીસે તપાસ દરમિયાન એવી માહિતી બહાર આવી છે કે ઉધાર લીધેલા રૂપિયા પરત ન આપવા માટે જ હત્યાની સોપારી આપવામાં આવી હતી. આરોપ છે કે વકીલ રાજેશ મહિડાએ લગ્ન માટે 4 લાખ ઉધાર લીધા હતા, પરંતુ રૂપિયા પરત ચૂકવવા ન પડે તે માટે તેણે માત્ર 30,000માં નંદુભાઈની હત્યાની સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. કરાવવાનો પાછળનો જે મુખ્ય કારણ હતો કે આજે ભોગ બનનાર જે છે, ભોગ બનનાર જે મુખ્ય આરોપી છે એમને 4 લાખ રૂપિયા હાથ ઉંચીના આપ્યા હતા. એને ભોગ બનનાર એનાથી વારંવાર એ પૈસાની માંગણી કરતો હતો. એ લોકો જે છે એ પોતપોતાના વિસ્તારમાં જ હતા. એને અમારો જે ટેકનિકલ એનાલિસિસમાં જ્યારે જે ફાઇનલી અમે કન્ફર્મ થઈ ગયા કે એ લોકો ત્યાં છે, તો ટેકનિકલ એનાલિસિસના આધારે એને પછી ટ્રેસ કરીને પિક કર્યા હતા. જે વકીલ જે હતો, વકીલ પણ પોતાના ઘરે જ હતો ઓર એને આધારે જો અમે એને. તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામમાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે વિવાદ સર્જાયો. મકાન તોડવાની કાર્યવાહી બાદ ગામમાં 2 જૂથ આમને સામને આવી ગયા. સલીમ જાદવે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસના લોકોને બેસવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા પક્ષપાતપૂર્ણ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમના આક્ષેપો બાદ મામલો વધુ ગરમાયો, જેમાં બીજી તરફ તાલુકા સદસ્યના પતિએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ગામમાં દબાણ છે અને એ અમારો ટ્રાય ચાલી રહ્યો કે જ્યાં જ્યાં રોકાતું હોય પાણી એ બધું સાફ કરવાનો અમારો ટ્રાય ચાલી રહ્યો. દબાણ તો હટાવવાની વાત હોય સાહેબ, દબાણ હટાવવાની વાત હોય તો એક વ્યક્તિને નિયમ કેમ લાગુ પડે? તો અહીં તો વધારે જ પાણી રોકાતું હતું. ગેરકાયદેસર બાંધકામ કરવાનો કોઈને અધિકાર છે? ના, કોઈને નથી, પણ એ આપણો પ્રયત્ન ચાલુ જ છે કે જે ગેર અધિકારીને હટાવવાનું ચાલુ જ છે. એક વ્યક્તિને હટાવવાનું એમના પહેલા નોટિસ ઉભો કે પેલા કાલે નોટિસ. તો બરોડા ડેરી દ્વારા વાર્ષિક બોનસ અને ભાવ વધારો ન ચૂકવવામાં આવતા છોટાઉદેપુર જિલ્લા સહિતના 2 લાખ પશુપાલકો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. બરોડા ડેરીની ચૂંટણી પૂર્ણ થયાને 4 મહિના જેટલો સમય વીતી ગયો છે, છતાં સત્તાધીશો અને સરકારના આંતરિક ખેંચતાણને કારણે હજુ સુધી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક થઈ શકી નથી. આ રાજકારણનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. બરોડા ડેરી સાથે જોડાયેલી 1200થી વધુ ડેરીના પશુપાલકોને હજુ સુધી બોનસ મળ્યું નથી. જો માત્ર છોટાઉદેપુર જિલ્લાની જ વાત કરીએ તો અહીંની 450 ડેરીના 9000થી વધુ પશુપાલકોની હાલત કફોડી બની છે. હાલમાં ખેડૂતોને ખેતીમાં ખાતરની જરૂર છે. અત્યારના અમારા પશુપાલકો બિચારા, જેને બિચારા કહેવાય કે જે પૈસા માટે તડવરી રહ્યા છે, તો જેટલું બને એટલું સરકારને તથા ડિરેક્ટરોને અમારી વિનંતી છે કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી અને અમારા દૂધ ભરતા ગ્રાહકોને બોનસને ભાવફેરની રકમ વહેલામાં વહેલી તકે હિસાબ કિતાબ કરીને ચૂકવવામાં આવે. તો સુરતમાં જાણીતા બિલ્ડર અને સંગીની ગ્રુપના માલિક વેલજી શેટાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગના ગંભીર આક્ષેપો સાથે મોટી
અરજી દાખલ થતાં ચકચાર મચી. રમીલાબેન અને જયાબેન આહિરે પુષ્પાબેન શેટા અને હંસાબેન શેટા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વર્ષ 2004માં વિજય પટેલ સાથે મળીને ફરિયાદી બહેનોની જાણ અને સંમતિ વિના બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ દસ્તાવેજના આધારે જમીન સંબંધિત ખોટા દસ્તાવેજો ઊભા કરી મિલકત અને 3 અલગ અલગ બ્લોકમાં વહેંચવામાં આવી હતી. વેલજી સત્તાએ પડાવી લીધી. અમે એને વેચી નથી, ઓળખતા પણ નથી ને અમારા નામ શું આધારે કાઢી નાખ્યા. અમને ન્યાય મળીએ 20 વર્ષ ત્યાં તકલીફ ભોગવીએ. અમે કેટલી જમીન છે અને કઈ રીતે પડાવી? 25 વીઘા. હવે 3 ભાઈ બી ગુજરી ગયા. હું આધારે એને એ કર્યું. અમારા નામ કેમ કાઢી નાખ્યા એ જ અમને. તો ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ વેપારીના અપહરણ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે મોટો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂપિયા 5.55 કરોડની ક્રિપ્ટો ખંડણી વસૂલનાર ગેંગનો પર્દાફાશ કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ મુજબ આરોપીઓએ ટ્રાન્સપોર્ટ વેપારીનું અપહરણ કરીને તેને બંધક બનાવ્યો હતો. ત્યારબાદ વિડીયો કોલ મારફતે દુબઈમાં રહેતા વેપારીના ભાઈ પર દબાણ બનાવી USDT ક્રિપ્ટોકરન્સીમાં ખંડણી વસૂલવામાં આવી હતી. આરોપીઓએ વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. શરૂઆતમાં રૂપિયા 20 લાખ રોકડા પડાવ્યા બાદ કરોડો રૂપિયાની ક્રિપ્ટોકરન્સીની પણ પડાવી લીધા હતા. ત્યાર સુધી આ બનાવમાં ટોટલ 7 લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે. બીજા જે 3 લોકો વોન્ટેડ છે એમાં જાવેદ સાયચા, રિઝવાન ખીચા અને સોહેલ બુચર એ બધા ગાંધીધામ અને અંજારના છે. એટલે એ લોકોને અત્યારે પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત શ્રી સંતરામ મંદિરમાં ગુરુ શિષ્ય પરંપરાના પવિત્ર પર્વ ગુરુ પૂર્ણિમાની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ આસપાસના ગામડાઓમાંથી હજારો ભક્તો દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસર હરિનામ સંકીર્તન અને ભજનોથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર અવસરે વિશેષ પૂજા, અભિષેક, ગુરુ પાદુકા પૂજન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. મંદિર ટ્રસ્ટના અંદાજ મુજબ અંદાજે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોની પણ ભારે ભીડ હતી. દર વર્ષે ગુરુ પૂનમે દર્શન કરવા આવું છું. ગુરુવારે આવું છું, 11 આવું છું, પછી પૂનમના દિવસે આવું છું. આડા દિવસ અહીંથી જતા આવતા હોય તો બી હું દર્શન કરવા આવું છું. મંદિરનું ઘણું બધું મહત્વ છે. મંદિર છે આ મહારાજ સાક્ષાત છે. અહીંયા ગાડી તમારા મનની કોઈ બી મનોકામના હોય, શ્રદ્ધાથી તમે માનો તો 100% તો ચોમાસાની ઋતુમાં પ્રકૃતિનું અદ્ભુત સૌંદર્ય માણવું હોય તો દક્ષિણ ગુજરાતમાં બિલીમોરાથી ડાંગ જતી નેરોગેજ ટ્રેન પ્રવાસીઓની પહેલી પસંદ બની જાય છે. પરંતુ આ વર્ષે ભારે વરસાદે આ ટ્રેનની સફર પર બ્રેક મારી દીધી છે. ટ્રેનના પાટા ધોવાઈ જતા તેને ચોક્કસ મુદત માટે બંધ કરવામાં આવી છે. આ નિર્ણયથી માત્ર પ્રવાસીઓ જ નિરાશ નથી થયા, પરંતુ ડાંગના ગરીબ આદિવાસીઓ માટે રોજિંદા પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ પણ છીનવાઈ ગયું છે. ઉપરવાસમાં અને સ્થાનિક સ્તરે પડેલા વરસાદના કારણે પણ આ મુશ્કેલી સર્જાઈ છે. જે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે તો આ ટ્રેકનું સમારકામ જલ્દી થઈ જાય અને ટ્રેન જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય એવી અમારી સરકારશ્રીને વિનંતી. કેટલી ઉપયોગી છે આ ટ્રેન? આ ટ્રેન તો એમ પકડો તો બિલ્લીમરાથી તે વઘઈ સુધીનો માર્ગ છે અને આ શોર્ટ ટ્રેન છે અને આમાં ટ્રેનમાં ભાડું બી ઓછું છે, એટલે લોકો આ ટ્રેનનો ઘણો ઉપયોગ કરે છે. તો આ ટ્રેક જલ્દી સમારકામ થઈ જાય અને ટ્રેન ચાલુ થાય. બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર તેમજ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. રજા આપશો. નમસ્કાર.